આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હેલો. હા બોલો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. સાહેબ રાધિકા વાત કરું છું અમરેલીથી. હા બોલો. આપણે તમારી ચેનલ મેં જોઈ હતી આપણે યુટ્યુબમાં. મારા પાડોશી છે ને એને મને બતાવ્યું હતું. તો તમે ચેનલ મેં કાલ જોઈ હતી, તમારો નંબર મને કીધું તું આમાંથી ફોન કરજો, એટલે મેં કીધું કાકા હારે વાત કરું મેં કીધું એમ. હવે મારો ભાઈ છે ને એના માટે છોકરીની વાત તમને કરવી હતી. મારા ભાઈ અમે ટૂંકમાં અમે બ્રાહ્મણ છીએ, અમે વ્યાસ છીએ અમે. બરોબર. મારો સગો ભાઈ જ છે મારથી નાનો, 27 વર્ષનો મારો ભાઈ છે. બરોબર. અને હે તમે કોણ બોલો? હું એની બેન સગી, મોટી બેન. નામ શું તમારું? મારું નામ રાધિકા. રાધિકા છે. અમરેલી થી? હા, અમરેલી થી બોલું. હા, પ્રોપર અમરેલી. હા હા, બોલો બોલો. એટલે મારો ભાઈ છે ને એને ઉંમર 27, મારથી 2 વર્ષ નાનો છે. અમે 3 બહેનો છીએ, પપ્પા નથી અમારે, મમ્મી ને ભાઈ 2 જ છે. બરોબર. 3 બહેનો લગ્ન થઈ ગયા અમારા. ને ભાઈ બાકી છે અમારે ગામડે. મારો ભાઈ ગામડે રહે છે, મારા મમ્મી ને મારા ભાઈ બે. અને અમારે મધ્યાહન ભોજનમાં સરકારી નોકરી છે. અને મારો ભાઈ સાઈડમાં બીજા 2 ધંધા કરે છે, હીરા ઘહે છે અને ગાડી ચલાવે છે. 2 કામ સાઈડમાં કરે, નોકરી ચાલુ છે. આપણે રેકોર્ડિંગ બરોબર. યુટ્યુબ માં મેલવું છે ને? હે આપણે આ રેકોર્ડિંગ જ્યાં કરીએ યુટ્યુબ માં મેલવું છે ને? એટલે જો એવી રીતના છોકરી જો મળી જતી હોય, બરોબર છે કે ભાઈ વ્યવસ્થિત આપણે, તો તમારે જે પ્રોસેસ થતી હોય તમારે કરવાની, તમને વાંધો નથી એમાં. બરોબર. પણ તમને માહિતી પેલા લો કઈ રીતનું હોય એમ મને ખ્યાલ આવે એમ. આ તમારો WhatsApp નંબર છે? હા, મારો WhatsApp નંબર છે. હા, તો એમાં WhatsApp નંબર લખાવો. આપણે YouTube માં આવશે, બરાબર? એ તમે હા હા, સાંભળ્યું તો ને એ રીતનું આવશે. બરોબર બરોબર. વાંધો નથી ને કાંઈ તમને? ના ના, કઈ વાંધો નથી, પણ એમાં કઈ ચાર્જ કે એવું કઈ નથી ને કાકા? ના, બિલકુલ મફત હો. હા, સેવા જ. હા, તો વાંધો નહીં. એમાં શું છે કે મમ્મી પપ્પા નથી, પપ્પા નાનપણથી વહી ગયા છે. અને આગળ પાછળ કોઈ સપોર્ટ નથી એમ. અને મમ્મી ને ભાઈ 2 જ છે હાલમાં અત્યારે. બોલો તો, નંબર એટલે બોલો તો. હા, કામ શું કરે છે? અમારે મધ્યાહન ભોજનમાં નોકરી છે, સરકારી નોકરી છે મમ્મી છેલ્લા 15-20 વર્ષથી. બરોબર. અને ભાઈ છે એ નોકરી ભાઈ જ સંભાળે છે. મમ્મી નું ખાલી નામ છે એમાં. ભાઈ નોકરી ભાઈ સંભાળે છે. મમ્મી ની ઉંમર છે 54-55 વર્ષ. શું નામ કીધું ભાઈનું? મારા ભાઈ નામ વિવેક. વિવેક વ્યાસ. રહેવાનું અમરેલીમાં? ના, રહેવાનું ગામડે ઇંગોરાળા. ઇંગોરાળા એ કયું? ઇંગોરાળા દાંડ આપડા ગારિયાધાર ની બાજુમાં થાય. અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ. બરાબર. અને હા, MDM માં નોકરી કરે એમ ને? મધ્યાહન ભોજનમાં. હા. હા. કેટલો પગાર છે? આમાં ટૂંકમાં દર મહિને 20-25 હજાર રૂપિયા એમાં ગુજી જાય, અને સાઈડમાં જે કામ કરે એ અલગ. સાઈડમાં શું કામ કરે છે? સાઈડમાં જો અમારા ગામમાં કાકા છે ને એને 4 ગાડીઓ છે, 4 વ્હીલ. એટલે એને ભાડા ને બધું જે હોય ને વર્ધીમાં બધા મારો ભાઈ જાય. અને નવરો હોય ને એટલે ડેઈલી કારખાને જાય. એટલે 9-10 હજાર રૂપિયાનું કામ હીરામાં કરી નાખે છે. હીરા હોદગા છે એમ ને? હા, હીરાનું કામ કરે છે. એટલે અમારે કેટલી મેન પ્રશ્ન કાકા ઈ થાય છે, ગામડું છે ને એના કારણે અમે પાછા બહુ પડીએ છીએ. કેમ કે નોકરી છે ત્યાં સુધી ગામ મુકાય એમ નથી, અને ઘરનું મકાન છે અમારે ત્યાં ગામડે. બરોબર. એટલે અમારે ગામ એમ મુકાય એમ નથી, અને ભાઈ ને ગામ મૂકવું નથી. એટલે ટૂંકમાં ત્યાં થાય, ગામડામાં મેન પ્રશ્ન થાય છે કે ભાઈ ગામડામાં કોઈ છોકરી રહેવા તૈયાર નથી અત્યારે. અમારો મેન પ્રશ્ન એ નડ. બાકી ઘરે કાંઈ કોઈ પ્રકારની તકલીફ નથી એમ. બધી રીતે સારું એમ. એટલે વાંધો પડે છે બેન, અમારે ગામડાનો વાંધો પડે છે. કેમ કે નોકરી ને ઘરનું મકાન ને બધું મૂકીને પછી સિટીમાં રહેવું એ પોસિબલ નથી. અત્યારે ધંધામાં કઈ છે નહીં કોઈ પ્રકારથી, અને બહાર આવીને કરવું હું એમ. એટલા માટે ગામ નથી મૂકી શકતા. એટલે એના કારણે આ પ્રશ્ન અમારે મેન પ્રશ્ન આ થાય છે. કેમ કે માગા તો એમ તો ઘણી જગ્યાએ આપણે બધું ટ્રાય તો આપણે કરી જોઈએ ને આપણી રીતે, કે વહેલો છોકરી આપણે ગોતીએ. બરોબર. પણ ગામડાના હિસાબે અમારે થોડાક પાછા પડી જઈએ છીએ અમે. બરોબર. ઉમર એટલે ગામડે ભાઈની ઉમર કેટલી? ભાઈની ઉંમર 27 વર્ષ. 27 વર્ષ. બરાબર છે. હા. બ્રાહ્મણ છો ને તમે? હા, બ્રાહ્મણ અમે. મોટ ચતુર્વેદી. હવે કેમાં કરવું છે? આમ ગણતરી હેમાં છે? એટલે કઈ રીતે કાકા? આમ અમે દીકરી કોની કયા સમાજની લાવી? બ્રાહ્મણ જ ને?
અરે નહીં એવું નથી કાકા, તમ તારે આપણે હાવ જો બ્રાહ્મણ છે એટલે હાવ આપણે નીચી નાત હાવ આપણે ઘરમાં નો હાલે એવું તો હાવ નો હાલે. તમ તારે પટેલ હોય કે પછી ગમે એ જ્ઞાતિ હોય, બરોબર, XYZ એવું નથી આપણે કે ભાઈ બ્રાહ્મણમાં જ કરવું એવું નથી, બરોબર. હાવ નીચી નાત ની નોનવેજ ને એવું બધું ખાતા હોય, બરોબર, પરમાટી ખાતા હોય એવું એક પાત્ર નો હાલે, બાકી તમને કાંઈ વાંધો નથી, બરોબર. અમુક બ્રાહ્મણો ખાય છે તો એનું કેમ કરશું આપણે? ઈ વાત તો તમારી સાચી, પણ અમારે એમાં શું છે કે અત્યારે ભાવ અમારા વધારે ગામમાં અત્યારે ભાવ વધારે ને તો બ્રાહ્મણો વધારે એ આ લોકો હા કાકા ઈ તો અમને ખ્યાલ છે ભાઈ, અત્યારે બધી જ્ઞાતિમાં ખાય છે, ઈ તો વાત તમારી 100% સાચી છે. વાત કરતા હોય ને કે ભાઈ આ લોકો રહ્યા ને આ મુસલમાન કરતા તો હિન્દુ વધારે ખાય છે, એમાં બ્રાહ્મણો દાદા ખાય છે. હા એ વાત તમારી 100% સાચી છે, બરોબર. પણ અમારું ઘર ઈ રીતનું નથી કે અમે નોનવેજ નું કોઈ દિવસ, કેમ કે મારા પપ્પા શાસ્ત્રી હતા, બરોબર છે, એટલે અમે ઈ રીતે થોડાક ઓલા અચકાઈએ અમે, કેમ કે અમારા ઘરમાં અમે જોઈ તો અમને ચીથરી ચડે તો અમારા સામે કોઈ ખાતું હોય તો કેમ જોવું મારે એમ. એટલે એક આ પ્રશ્ન, એક નોનવેજ નો પ્રશ્ન અમને નડે બહારની નાતમાં, બીજો કઈ અમને વાંધો જ નથી, બરોબર. બાકી ખાવા પીવા બધી રીતની છૂટ, જે ખાવું હોય તમ તારે એમાં કઈ વાંધો જ નથી. પણ એક નોનવેજ એમ કે ભાઈ નોનવેજ ખાવા જોશે તો પછી ઈ વસ્તુ થોડી ઓલી થાય ને અમને એમ, બીજું કઈ નહીં. એ વાત સાચી છે, એ તો નો ખાતા એટલે તો બરાબર છે, નો જ ફાવે એમ, નો ફાવે એમ, બીજું કઈ નહીં. અત્યારે મોટા ભાગનો સમાજ હોય ને હા 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 એ નોનવેજ ખાય છે. ત્યારે સુરતમાં જે લોકો જાય છે હા હા એ મોટા ભાગે ઈંડાની લારી હોય તો ત્યાં ઉભા જ હોય સાંજના ટાણે તો. નહીં તો કહું છું, એટલે અમારે ઘરનું પહેલેથી કલ્ચર એવું છે ને અમારું. તમે કીધું પટેલ સમાજમાં મારે કરવું છે તો એવું કોક આવી જાય તો શું કરશો? હા એ વાત તો તમારી સાચી જ છે, એમાં તો હું સહમત છું. હા તો એને નીચી જ્ઞાતિ ગણવી કે ઊંચી જ્ઞાતિ ગણવી તમારા હિસાબથી શું કરવું આપણે? ઈ વાત તો તમારી સાચી છે, જ્ઞાતિ યારે આપણે કઈ લેવા દેવા નથી, બરોબર છે. જ્ઞાતિ આ એમ એવું નથી કે આ જ્ઞાતિમાં બધા માણસો ખરાબ હોય એવું નથી, બરોબર છે. અને એવું નથી કે આ જ્ઞાતિમાં બધા માણસો હરખા હોય એવું નથી, અને દરેક જ્ઞાતિમાં દરેક માણસ સારો હોય એવું નથી. હા બસ એમ 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 બરોબર છે, એ તો આપણે સ્વીકારીએ જ છીએ, બરોબર. હા આ તો હકીકત છે. નોનવેજ હું નીચી જ્ઞાતિની વાત કરી ને તો એના કરતા નોનવેજ નો ખાતા હોય કોઈ પણ જ્ઞાતિના હોય એની એમ તમે કહો ને તો વધારે અનુકૂળ રહે. ઓલી નીચી ઊંચી જ્ઞાતિ કરો તો બધાને ઓલું લાગે ને એમ. હા ઓલું લાગે, એ વાત બરોબર તમારી. ઘણા બાકી અમે બધા ગામડે રહીએ છીએ, જેને તમે નીચી જ્ઞાતિ કરતા હો એવા લોકો ઘણા નોનવેજ નથી ખાતા અત્યારે તો. અત્યારે એ લોકો નોનવેજ છોડી રહ્યા છે અને ઊંચી જ્ઞાતિ વાળા અપનાવવા મળ્યા છે. એને મીઠું લાગવા મળ્યું, એને ભોજન મીઠું લાગવા મળ્યું. બરોબર બરોબર. એટલે અમે કઈ એવો ભેદભાવ નથી રાખતા કે ભાઈ આ હરિજન છે કે આ ભંગી છે, અમે નહીં બોલીએ, ઘરમાં નહીં આવવા દઈએ, એવું અમારે કોઈ પ્રકારનું. અમારા ઘરે આવીને ભંગ્યા હરિજન બધી જ્ઞાતિના માણસો અમારા ઘરે આવીને ખાઈ જાય છે, બરોબર છે. એવું અમે નથી રાખતા કોઈ પ્રકારનું. પણ આ તો શું કહેવાય કે આપણું પોતાનું, એક તો ભંગી ને હરિજન નહીં કહેવાના, પણ વાલ્મીકી અને એસસી કહી શકો, દલિત કહી શકો એમ. હા બરોબર છે. હા એ તો વાત પ્રતિબંધ સરકારે મેલેલો છે એટલા માટે. હા 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 બરોબર બરોબર. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલ દો તો ફોટો ભાઈ નો મોકલો, બરાબર? હા વાંધો નહીં. તમને આ તમારો WhatsApp નંબર જ છે ને, આમાં મોકલો ને? હા 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 ભલે ભલે વાંધો નહીં. અને આમાં કઈ રીતની પ્રોસીજર હોય આમાં મને જરાક સમજાવો ને. બસ આપણે જે વાતચીત કરી યુટ્યુબ માં આવશે અને તમારો નંબર તો નથી લખતા હવે આપણે, પણ તમારો આપણો બાયોડેટા કોઈને ગમશે તો મને કોઈ ફોન કરશે. ફોન કરશે એટલે હું તમને કોન્ફરન્સમાં વાત કરાવીશ. અગાઉ મારા વિડીયો જોશો ને તો એમાં મેં ઘણા સાથે કોન્ફરન્સમાં વાત કરાવી લઈ છે, બરાબર? તો એ રીતે તમારી સાથે વાત કરાવીશું અને તમને અનુકૂળ લાગે તો એમાં આગળ વધવાનું, નહીં તો નહીં વધવાનું. હા બરોબર છે. અને કોઈ ફ્રોડ ફોન બોન આવે તો એનું ધ્યાન રાખવાનું, કોઈને છેતરાવું નહીં, બરાબર ને? હા હા બરોબર છે. બસ આ સિસ્ટમ છે આપડી, બરાબર ને? કાંઈ વાંધો નહીં. ભલે ફોટો મોકલો છોકરાનો પાયનો. હા ભલે 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 ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.